Hello students, good morning. Once again welcome in the extra session of elective accounting. Student, till now in the unit number 3 of investment account we totally calculated 6 sums. Total 6 sums છે calculate કરેલા છે and the 7th sum was given in the homework. 7th sum એ homework માં આપેલ છે, right? Today we'll directly calculate our next question, that is question number 11. आज આપણે calculate કરશું next question number 11. So just pay attention. On 1/1/2017, Shri Vipulbhai had 12% government securities having face value 5,25,000 and book value of rupees 5,04,000. Student, આના પરથી આપણે ડિટેલ્સ કઈ નોટ ડાઉન કરી શકીએ. નંબર 1, ઓપનિંગ બેલેન્સ ડેટ કઈ છે? 1/1/2017. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરો છો? 12% ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એન્ડ ઓપનિંગ બેલેન્સ ની ફેસ વેલ્યુ કેટલી છે? 5,25,000 એન્ડ બુક વેલ્યુ મીન્સ કેપિટલ કોસ્ટ is 5,04,000. Interest is paid on 31st March and 30th September every year on these securities. યરમાં 2 ટાઈમ છે કંપની છે ઇન્ટરેસ્ટ પે કરે છે. ફર્સ્ટ ટાઈમ ઓન 31st March and second time on 30th September. Brokerage is calculated at 1% on the face value for every purchase sale transaction. Student, તમને યર સ્ટાર્ટિંગ અને એન્ડનો ખ્યાલ આવી જાય, ઓપનિંગ બેલેન્સની ફેસ વેલ્યુ, કેપિટલ કોસ્ટ મળી જાય, ઇન્ટરેસ્ટ પેમેન્ટની ડેટ રિસીવ થઈ જાય. બટ અહીંયા અલગ પોઈન્ટ એક જ તમને મૂકે છે એન્ડ દેટ ઇઝ બ્રોકરેજ કેલ્ક્યુલેશન. અગેન રીડ ધ પોઈન્ટ. બ્રોકરેજ ઇઝ કેલ્ક્યુલેટેડ એટ 1% ઓન ફેસ વેલ્યુ. સ્ટુડન્ટ, એઝ પર ધ રૂલ આપણે બ્રોકરેજ ઓલવેઝ એ શેના પર કેલ્ક્યુલેટ કરીએ છીએ? ઓન માર્કેટ વેલ્યુ. હરેક ટ્રાન્ઝેક્શનમાં પહેલાં તમે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરતા અને માર્કેટ વેલ્યુ પર બ્રોકરેજ છે કેલ્ક્યુલેટ કરતા. બટ હિયર ઇટ ઇઝ સ્પેસિફિકલી સેડ દેટ બ્રોકરેજ ઇઝ ટુ બી કેલ્ક્યુલેટેડ ઓન ધ ફેસ વેલ્યુ. એટલે આપણે એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન જે પણ ટ્રાન્ઝેક્શન હશે એની ફેસ વેલ્યુ જે છે એના પર બ્રોકરેજ છે એ કેલ્ક્યુલેટ કરશું. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? ક્વેશ્ચનમાં જ્યારે તમને આ રીતે અલગથી ઇન્સ્ટ્રક્શન આપેલ હોય કે બ્રોકરેજ એ ફેસ વેલ્યુ પર કેલ્ક્યુલેટ કરો, એટ દેટ ટાઈમ વી નીડ ટુ ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. The following transactions took place for the year ended on 31st December 2017. Okay. First of all, note down the basic details. Basic આપણે 3 પોઈન્ટ્સ છે નોટ ડાઉન કરીએ છીએ, રાઈટ? નંબર 1, ઓપનિંગ બેલેન્સ ડેટ. Give the heading question number 11. Point number 1, opening balance date 1/1/2017. Opening balance 12% government securities. The face value of opening balance is given 5,25,000 rupees and capital cost is given 5,04,000 rupees. Second point that we are writing is year. Year starting from 1/1/2017 and ended on 31st December 2017. Third one, interest payment date. Interest is paid on 31st March and second time 30th September. Okay. Now student, always તમારી ફર્સ્ટ વર્કિંગ નોટ તમે કઈ કેલ્ક્યુલેટ કરો છો? અક્રૂડ ઇન્ટરેસ્ટ. ચેક કરો છો વેધર અક્રૂડ ઇન્ટરેસ્ટ ઇઝ ધેર ઓર નોટ. કેમ ખ્યાલ આવે? તો કે ડેટ પહેલાં તો મેન્શન કરો છો. ડેટ કઈ થશે તમારી? ઓલવેઝ ઓપનિંગ બેલેન્સ ડેટ 1/1. ગીવ ધ હેડિંગ અક્રૂડ ઇન્ટરેસ્ટ ઇન્ટુ બ્રેકેટ. લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે? લાસ્ટ ડેટ 30th સપ્ટેમ્બર ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 1/1. નંબર ઓફ મંથ્સ કાઉન્ટ કરો 10, 11 એન્ડ 12. ઓકે. અક્રૂડ ઇન્ટરેસ્ટ ઓપનિંગ બેલેન્સ પર છે તો શેના પર કેલ્ક્યુલેટ કરશું? ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ 5,25,000 ના 12% ફોર 3 months. ઇટ કમ્સ 15,750 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ, રાઈટ? ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. રીડ ધી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન્સ. Total 4 transactions given
1 on 1/4/2017. Face value, market rate and transaction is purchase cum interest. Then 31st May. Face value, market rate and transaction is sell cum interest. Then 1st June 2017. Face value, market rate and transaction sell x interest. Then 30th November 2017. Face value, market rate and transaction is purchase cum interest. Next point, valuation of the closing stock as per the LIFO method. Closing stock is to be found out with the help of LIFO method. Prepare 12% government securities account in the books of Shri Vipul Bhai for the year 2017. ઓકે સ્ટુડન્ટ, હવે તમને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ તમને ઇન્ટરેસ્ટ રિસીવ થયેલું હતું 30th 9. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે થવાનું છે? 31st માર્ચ. તો 31st માર્ચ પહેલાંના કોઈ ટ્રાન્ઝેક્શન હોય તો એ આપણે કન્સિડર કરીએ પહેલાં. હિયર યુ કેન ચેક. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ કઈ છે? 1/4/2017. તો 1/4/2017 એ 31st માર્ચ પહેલાં આવે કે પછી? બટ ઓબ્વિયસ આફ્ટર 31st માર્ચ. તો આપણી નેક્સ્ટ વર્કિંગ નોટ શું થશે? 31st માર્ચ ઇન્ટરેસ્ટ રિસીવડ માટેની થશે. આવું બની શકે ને? આપણે ડેટની સિક્વન્સ ખાસ ફોલો કરવાની છે. ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એ તમારા ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ પછીની ડેટ છે. તો પહેલાં આપણે લઈશું 31st માર્ચ ઇન્ટરેસ્ટ રિસીવ. લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ ક્યારે રિસીવ થયેલું છે? 30th સપ્ટેમ્બર ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 31st માર્ચ. 6 month ગેપ ઇઝ ધેર. ઓપનિંગ બેલેન્સ પર જ થઈ, કારણ કે હજુ સુધી કોઈ પરચેસ કે સેલિંગના ટ્રાન્ઝેક્શન થયા નથી. જો થયેલા હોય તો આપણે એડલેસ કરીએ છીએ, રાઈટ? સો 5,20,000 at 12% for 6 months, it comes 31,500. Okay, now we can calculate the first transaction, that is 1/4/2017. Why? Because હવે ડાયરેક્ટલી આપણને ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થવાનું? 30th સપ્ટેમ્બર. તો 30th સપ્ટેમ્બર પહેલાંના બધા ટ્રાન્ઝેક્શન હવે તમે લઈ શકો. સો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ઇઝ 1/4 પરચેસ કમ ઇન્ટરેસ્ટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ ધ માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ માટે ફેસ વેલ્યુ તમને આપેલ છે 2,80,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ અપોન 100. ઇટ કમ્સ 2,77,200. પરચેસ છે, સો બ્રોકરેજ પ્લસ કરો છો 1%. સ્ટુડન્ટ, અત્યાર સુધી આપણે બ્રોકરેજ શેના પર કેલ્ક્યુલેટ કરતા? ઓન માર્કેટ વેલ્યુ. બટ ઇન ધીસ ક્વેશ્ચન ઇટ ઇઝ સ્પેસિફિકલી ઇન્સ્ટ્રક્ટેડ ટુ કેલ્ક્યુલેટ બ્રોકરેજ ઓન ફેસ વેલ્યુ. ફેસ વેલ્યુ મીન્સ 2,80,000 પર તમે બ્રોકરેજ છે કેલ્ક્યુલેટ કરો છો 1%. ઇટ કમ્સ 2,800. સો અમાઉન્ટ પેડ ઇઝ 2,80,000 રૂપીસ. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ? ઓકે, આપણે અહીંયાથી ફેસ વેલ્યુ લેવાની છે. સો વી વિલ મેક અ સર્કલ ઓવર ધેટ. ટર્ન ધ પેજ. નેક્સ્ટ વન કમ ઇન્ટરેસ્ટ છે, સો ઇન્ટરેસ્ટ માઇનસ. લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલું છે? હિયર યુ કેન સી ઇન્ટરેસ્ટ રિસીવડ ઓન 31st માર્ચ ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 1/4. સ્ટુડન્ટ, અહીંયા ગેપ કેટલો છે? નંબર ઓફ મંથ્સનો ગેપ કેટલો છે? દેર ઇઝ નો ગેપ બિટવીન ધીસ ડેટ. 31st માર્ચ પછીનો નેક્સ્ટ ડેટ કયો થશે? 1st એપ્રિલ. દેટ મીન્સ ઇન્ટરેસ્ટ તમને રિસીવ થાય નહીં. સો ડેશ. સો ધ કેપિટલ કોસ્ટ વિલ અગેન 2,80,000 રૂપીસ. ચલો, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? 2,80,000 રૂપીસ અહીંયા ડેશ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ જો 31st મે. નાવ 31st મે એ તમારા ઇન્ટરેસ્ટ રિસીવની ડેટ પહેલાં આવે છે 30th 9 પહેલાં? યસ. તો આપણે નેક્સ્ટ વર્કિંગ નોટ એ જ લેશું. 31st મે ધ ટ્રાન્ઝેક્શન ઇઝ સેલ કમ ઇન્ટરેસ્ટ. પહેલાં તો માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ. ધ ફેસ વેલ્યુ ઇઝ ગિવન 2,10,000 મલ્ટીપ્લાય માર્કેટ રેટ 101 upon 100. સો market value will be 2,12,100. સેલ છે, સો બ્રોકરેજ માઇનસ. બ્રોકરેજ રેટ 1%, બટ કેલ્ક્યુલેટ અહીંયા શેના પર કરશો? ઓન ફેસ વેલ્યુ.
So 2,10,000 na 1%, it comes 2,02,100. So the amount received is 2,10,000 rupees. Next one, કમ ઇન્ટરેસ્ટ છે, સો ઇન્ટરેસ્ટ શું કરશો? માઇનસ. સો ઇન્ટરેસ્ટ ઇન્ટુ બ્રેકેટ લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થયેલ છે, આગળ વર્કિંગ નોટ ચેક કરજો ઇન્ટરેસ્ટ રિસીવડની ડેટ 31 માર્ચ ટુ 31 મે ટ્રાન્ઝેક્શન ડેટ, ગેપ કેટલો છે? 2 મંથ્સનો. સો કેલ્ક્યુલેટ ધ ઇન્ટરેસ્ટ ઓન ફેસ વેલ્યુ ફોર 2 મંથ્સ. ઇટ કમ્સ 4,200 માઇનસ કરો છો. So at last you will get the capital cost 2,05,800. આ સમજાય છે સ્ટુડન્ટ? રાઈટ. આપણે કઈ ત્રણ અમાઉન્ટ જોઈએ છે? ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ કોસ્ટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન ડેટ જો 1/6. આ પણ તમારા ઇન્ટરેસ્ટ રિસીવડની ડેટ 30/9 પહેલાં જ આવશે, તો એ જ ટ્રાન્ઝેક્શન આપણે લેશું. સો નેક્સ્ટ વર્કિંગ નોટ ઇઝ 1/6 sell X interest. First find out the market value. Face value is given 1,40,000 into market rate 96 upon 100. So it comes 1,34,400. Sale છે, so brokerage શું કરશો? minus 1%, but calculated on face value 1,40,000 ના 1%. It comes 1,400. X interest છે, so capital cost અહીંયા જ મળશે. It comes 1,33,000. Capital cost ની requirement છે, so we will make a circle over here and second one face value. X interest છે એટલે interest શું કરશો? minus પ્લસ કરો છો, સોરી ઇન્ટરેસ્ટ છે એ પ્લસ થશે. લાસ્ટ ટાઈમ રિસીવ ક્યારે થયેલું હતું? તમારી લાસ્ટ ઇન્ટરેસ્ટ રિસીવની વર્કિંગ નોટની ડેટ 31 માર્ચ ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 1/6 મંથ કાઉન્ટ કરો, 4 and 5 2 months. 1,40,000 પર 12% થી 2 months interest 2,800. So amount received 1,35,800. Next ટ્રાન્ઝેક્શન ડેટ ચેક કરો સ્ટુડન્ટ, 30th November. But student, before that your interest received date is there 30th/9. So our next working note will be 30th/9 interest received. Last time interest received ક્યારે થયેલ છે? 31st March to transaction date 30th/9. For that we'll find out first of all the balance amount. કેમ ખ્યાલ આવે? તો કે પહેલેથી ફરી પાછું જોતા જવાનું. સમ સ્ટાર્ટ કરો છો ત્યાંથી જ. પહેલાં તો ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ 5,25,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે પરચેઝ, તો પરચેઝની ફેસ વેલ્યુ એડ કરો છો 2,80,000. દેન છે સેલ, તો સેલની ફેસ વેલ્યુ માઇનસ કરો છો 2,10,000. અગેઇન સેલ છે, સો એ પણ માઇનસ કરો છો 1,40,000. સો ધ બેલેન્સ અમાઉન્ટ વિલ બી 4,55,000. એના પર 12% થી ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરો છો ફોર ધ 6 month. So it will come 27,300 rupees. Now next transaction 30th November. So the next working note will be of 30th November, purchase come interest. First find out the market value. For that face value is given 70,000, multiply market rate 98 upon 100. So it comes 68,600 rupees. Purchase છે, so brokerage will be added at 1%, but on face value. So 70,000 na 1%, it comes 700 rupees. So we'll get the amount paid, that is 69,300 rupees. Come interest છે, so interest શું કરશો? minus. Last time interest receive ક્યારે થયેલ છે? 30th/9. 30th/9 to transaction date 30th November. Number of months 10 and 11, 2 months. Face value 70,000 per 12% થી 2 month interest. It come 1,400 rupees. At last come interest છે એટલે capital cost ક્યારે મળે સ્ટુડન્ટ? લાસ્ટમાં, રાઈટ? At last you will get the capital cost 67,900 rupees. તમારે કઈ ત્રણ અમાઉન્ટ જોઈએ છે? ફેસ વેલ્યુ, ઇન્ટરેસ્ટ એન્ડ કેપિટલ કોસ્ટ. ઇઝ ઇટ ક્લિયર સ્ટુડન્ટ? આ સમજાય છે?
વર્કિંગ નોટ્સ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી ડેટ પ્રમાણે એ ખ્યાલ આવે છે, રાઈટ સ્ટુડન્ટ્સ? અહીંયા તમારા બધા ટ્રાન્ઝેક્શન્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા. સો નેક્સ્ટ વી વિલ કેલ્ક્યુલેટ ધ ક્લોઝિંગ બેલેન્સ. ક્લોઝિંગ બેલેન્સ ડેટ કઈ આવે તો કે તમારું યર એન્ડિંગ થાય એ. યોર યર એન્ડિંગ ડેટ ઇઝ 31st December. સો ગીવ ધ હેડિંગ ક્લોઝિંગ બેલેન્સ. મેથડ કઈ યુઝ કરવાની છે? હિયર ઇટ ઇઝ ગિવન LIFO method should be used. So method is LIFO. Heading આપો છો બે, face value and capital cost. Okay. As I told you, calculation કઈ રીતે કરશું? ઓપનિંગ બેલેન્સ અને પરચેઝ લાઇન સ્કીપ કરતું જવાનું અને બ્રેકેટમાં સેપરેટલી રેકોર્ડ કરતા જવાનું નીચે નીચે, રાઈટ? અને સેલિંગ હોય એ એઝ પર ધી મેથડ તમારે માઇનસ કરતું જવાનું એમાંથી, રાઈટ? ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. ફરી પાછું તમારો સમ સ્ટાર્ટ થાય છે ત્યાંથી જ. ઓપનિંગ બેલેન્સ પહેલાં તો નોટ ડાઉન કરીએ. 5,25,000 ફેસ વેલ્યુ છે, તો પહેલાં તો સાઈડમાં બ્રેકેટમાં રેકોર્ડ કરો છો 5,25,000. પછી તમારું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે પરચેઝ. પરચેઝ હોય તો શું કરો છો? નીચે નીચે બ્રેકેટમાં રેકોર્ડ કરતા જાઓ છો. પરચેઝ ફેસ વેલ્યુ ઇઝ ગિવન 2,80,000. નેક્સ્ટ વન સેલિંગ ઇઝ ગિવન. સેલ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે મેથડ કઈ ફોલો કરો છો. મેથડ ઇઝ LIFO. તો LIFO મેથડ છે સ્ટુડન્ટ, તો લાસ્ટ બેલેન્સ હોય એમાંથી પહેલાં સેલિંગ કરો છો. તો લાસ્ટ બેલેન્સ બંનેમાંથી ક્યુ થશે? 2,80,000. તો એમાંથી તમારે સેલિંગ કરવાનું છે. હાઉ મચ? 2,10,000નું. કરી શકશો? યસ. સો માઇનસ કરો છો 2,10,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન અગેઇન છે સેલ. હાઉ મચ? 1,40,000નું સેલિંગ કરવાનું છે સ્ટુડન્ટ. પહેલાં તો LIFO મેથડ છે એટલે લાસ્ટ પરચેઝમાંથી કરશો. અહીંયા 2,80,000માંથી 2,10,000 માઇનસ કરું તો બેલેન્સ કેટલું વધે સ્ટુડન્ટ? 70,000. એટલે આમાંથી હું સેલિંગ મેક્સિમમ કરી શકીશ 70,000નું, જે હું માઇનસ કરું છું. ટોટલ સેલિંગ છે અહીંયા તમારું 1,40,000. તો 70,000નું સેલિંગ હું અહીંથી કરું છું, તો રિમેનિંગ 70,000નું સેલિંગ છે ક્યાંથી કરીશ? ઓપનિંગ બેલેન્સમાંથી, કારણ કે હવે એ જ બેલેન્સ છે. સો માઇનસ 70,000. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન પરચેઝ. પરચેઝ હોય તો શું કરો છો? સેપરેટલી નીચે નીચે રેકોર્ડ કરો છો 70,000 ઇન્ટુ બ્રેકેટ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે સ્ટુડન્ટ, રાઈટ? ઓકે. હવે ટ્રાન્ઝેક્શન કોઈ બાકી નથી, બ્રેકેટ ક્લોઝ કરો છો અને બેલેન્સીસ જે પણ લેફ્ટ હોય એ તમે રેકોર્ડ કરો છો. ફેસ વેલ્યુમાં બેલેન્સ આવે છે 4,55,000. ફર્સ્ટ પરચેઝનું બેલેન્સ છે શું થઈ જાય છે? નીલ. તો એ બંનેમાં શું? નીલ. અને નેક્સ્ટ પરચેઝ છે એઝ ઇટ ઇઝ છે, સો વી વિલ રેકોર્ડ ઇટ એઝ ઇટ ઇઝ. ઓકે. અહીંયા તમારું સેલિંગ માઇનસ કરેલું છે એટલે 5,25,000ની કેપિટલ કોસ્ટ તમે એઝ ઇટ ઇઝ મૂકી શકો નહીં, કારણ કે હવે બેલેન્સ કેવું છે? અલગ. સો એના માટે તમે ઇક્વેશન મૂકો છો કે જ્યારે 5,25,000 ઓપનિંગ બેલેન્સ ફેસ વેલ્યુ હતી ત્યારે કેપિટલ કોસ્ટ હતી 5,04,000. સો અહીંયા હવે ફેસ વેલ્યુ વધે છે 4,55,000. એટ ધેટ ટાઈમ કેપિટલ કોસ્ટ હાઉ મચ? ઇટ કમ્સ 4,36,800. નાવ સ્ટુડન્ટ્સ, આ જે પરચેઝ છે સેકન્ડ એ તો એઝ ઇટ ઇઝ છે, એમાં તમે કોઈ એડલેસ થતા નથી, તો એની કેપિટલ કોસ્ટ તો તમે વર્કિંગ નોટમાંથી એઝ ઇટ ઇઝ મૂકી શકો 67,900. નાવ બેક અ ટોટલ. હવે ટોટલ કરો. ફેસ વેલ્યુ ટોટલ 5,25,000 એન્ડ કેપિટલ કોસ્ટ ટોટલ 5,04,700. ચલો ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરતા આવડે સ્ટુડન્ટ? ક્લોઝિંગ બેલેન્સ ફાઇન્ડ આઉટ કર્યા પછી તમારી લાસ્ટ વર્કિંગ નોટ કઈ હશે? અક્રૂડ ઇન્ટરેસ્ટ. ડેટ કઈ? ક્લોઝિંગ બેલેન્સ છે એટલે એજ 31st December. અક્રૂડ ઇન્ટરેસ્ટ ચેક કરો. લાસ્ટ ટાઈમ ઇન્ટરેસ્ટ રિસીવ ક્યારે થાય છે સ્ટુડન્ટ? 30th 9. સો 30th 9 ટુ ટ્રાન્ઝેક્શન ડેટ 31st December. શેના પર કેલ્ક્યુલેટ કરશો? ક્લોઝિંગ બેલેન્સ ફેસ વેલ્યુ પર જ. સો ક્લોઝિંગ બેલેન્સ 5,25,000 12% ફોર 3 months. ઇટ કમ્સ 15,750 રૂપીસ. હવે તમારું યર એન્ડિંગ થાય છે. સો સ્ટુડન્ટ, ધીઝ ઓલ આર ધ વર્કિંગ નોટ્સ દેટ યુ નીડ ટુ કેલ્ક્યુલેટ. ચલો અહીં સુધી ખ્યાલ આવે છે? આ સમજાય છે સ્ટુડન્ટ?
Now the next that you need to prepare is account, investment account. So give the heading 12% government securities account. The format is same. રેકોર્ડ પણ હરેક સમમાં કરો છો એ જ રીતે કરવાનું છે સ્ટુડન્ટ. ક્યારેય તમારા લેજર પ્રિપરેશનમાં કોઈ ચેન્જ નહીં થાય. ચેન્જ ક્યાં થશે? એઝ પર ધી ક્વેશ્ચન તમારા વર્કિંગ નોટ્સમાં, રાઈટ? એ જ રીતે ઓપનિંગ બેલેન્સ ઓન ડેબિટ સાઇડ, ઓપનિંગ બેલેન્સ અક્રુડ ઇન્ટરેસ્ટ ઓલ્સો ઓન ડેબિટ સાઇડ. પરચેઝ હોય તો ડેબિટ સાઇડ, સેલિંગ હોય તો ક્રેડિટ સાઇડ, ઇન્ટરેસ્ટ રિસીવ થાય તો એ પણ ક્રેડિટ સાઇડ, એન્ડ લાસ્ટમાં ક્લોઝિંગ બેલેન્સ ઓન ક્રેડિટ સાઇડ અને ક્લોઝિંગ બેલેન્સ અક્રુડ ઇન્ટરેસ્ટ પણ ક્રેડિટ સાઇડ. દેન આફ્ટર બધા ટ્રાન્ઝેક્શનની ઇફેક્ટ આપ્યા પછી ફર્સ્ટ મેક અ ટોટલ ઓફ ફેસ વેલ્યુ કોલમ. પહેલાં તો ફેસ વેલ્યુ કોલમનો ટોટલ કરો છો જે ઓલવેઝ થશે સેમ, રાઈટ? નેક્સ્ટ ટોટલ કરો છો ઇન્ટરેસ્ટ કોલમ. ક્રેડિટ સાઇડનો ટોટલ કર્યા પછી ડેબિટ સાઇડ માઇનસ કરો છો, એન્ડ ધ વોટ એવર બેલેન્સ વિલ લેફ્ટ ઇટ વિલ બી ટ્રાન્સફર્ડ ટુ ધ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડ અકાઉન્ટ. દેન આફ્ટર કેપિટલ કોસ્ટમાં ચેક કરો છો કે ડેબિટ સાઇડનો ટોટલ વધુ છે કે ક્રેડિટ સાઇડ. ઇન ધીસ ક્વેશ્ચન ડેબિટ સાઇડ ટોટલ ઇઝ મોર. તો ડેબિટ સાઇડનો ટોટલ કરી બંને બાજુ મૂકી ક્રેડિટ સાઇડ શું કરો છો? માઇનસ, એન્ડ ધ વોટ એવર બેલેન્સ વિલ લેફ્ટ ઇટ વિલ બી ટ્રાન્સફર્ડ ટુ ધ P&L account, and here it is considered as the loss. Why? Because debit side no total કેવો છે? વધુ, right? So student, I hope the ledger is clear to you. ledger તમારે સમજવાનું છે, જાતે કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરજો, જાતે પોસ્ટિંગ કરજો, right? And still if you do not understand, you can see the ledger over here. તમે આખું લેજર છે અહીંથી જોઈ શકો છો, રાઈટ? ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ફોટો ઓફ ધીસ યુ કેન ટેક ફ્રોમ અવર હિયર. So students, today we calculated two sums. Sum number 6, 7 was given in the homework, and sum number 11. બધા જ સમ સ્ટુડન્ટ વ્યવસ્થિત રીતે કેલ્ક્યુલેટ કરતા રહેજો, જોતા રહેજો, રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ ધ ટુડે સેશન. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ ગુડ ડે.